તો આગળ વાત કરીશું સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના એકતાનગરમાં સ્થિત સરદાર પટેલની 182 મીટર ઊંચી પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી। આ અવસરે એકતાનગરમાં પ્રથમવાર દિલ્હી જેવી પરેડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। વડાપ્રધાન મોદીની હાજરીમાં આ ભવ્ય પરેડ રાષ્ટ્રીય એકતાના સંદેશને વધુ મજબૂત બનાવ્યો હતો। ગુજરાતના વિવિધ શહેરોમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી। પીએમ મોદીએ સરદાર પટેલ અમર રહેના નારા સાથે સંબોધનની શરૂઆત પણ કરી અને જણાવ્યું કે આજે આપણે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી દ્વારા એક ઐતિહાસિક ક્ષણના સાક્ષી છીએ। તેમણે કહ્યું કે સ્વતંત્રતા પછી સરદાર પટેલે 550થી વધુ રજવાડાઓને એક કરવાનું અશક્ય લાગતું કાર્ય પણ પૂર્ણ કર્યું। તેમના માટે એક ભારત શ્રેષ્ઠ ભારતનું વિઝન સર્વોપરી હતું। વડાપ્રધાને સરદાર પટેલનો વિચાર ટાંક્યો કે આપણે ઇતિહાસ લખવામાં સમય બગાડવો જોઈએ નહીં, આપણે ઇતિહાસ રચવા માટે સખત મહેનત કરવી જોઈએ। અને તેમણે માહિતી આપી કે આજે કરોડો લોકોએ એકતાના શપથ લીધા અને રાષ્ટ્રની એકતાને નબળી પાડતા દરેક વિચારો કે કાર્યનો ત્યાગ કરવો એ સમયની જરૂરિયાત છે। તો આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારા સંવાદદાતા જોડાઈ જશે, તો આપણે સીધા તેમની સાથે વાત કરીશું। અને અત્યારે હાલ કેવડિયાની અંદર 150મી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે શું કાર્ય છે તે આપણે જાણીશું। તો અત્યારે અમારા સંવાદદાતા હિમાંશુ જોડાઈ ગયા છે। હિમાંશુ, અત્યારે હાલ શું કાર્ય ચાલી રહ્યું છે? કાર્યક્રમની ઉજવણી કેવી રીતે કરવામાં આવી રહી છે? 150મી જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો શું સંદેશો રહ્યો છે? જી હર્ષ, આજે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા ખાતે પધાર્યા હતા। ગણતંત્ર દિવસ પર દિલ્હીમાં યોજાતી પરેડની જેમ રાષ્ટ્રીય એકતા પરેડનું અહીંયા કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઈ પટેલની 182મી મૂર્તિની આગળ પરેડ યોજવામાં આવી હતી। તેમાં વિવિધ ટેબ્લોઝ રજૂ કરવામાં આવ્યા હતા। આ જે પરેડ યોજવામાં આવી હતી તેનાથી માનનીય નરેન્દ્ર મોદીએ ઉપસ્થિત સૌ લોકોને શપથ લેવડાવ્યા હતા કે જે 565 રજવાડાઓને જે એકતાનો સંદેશ આપ્યો હતો તે સંદેશને તેમણે વધુ સુદૃઢ બનાવ્યો હતો અને પોતે એમાં દરેક વ્યક્તિ એમાં જોડાય તેવી એમને નેમ વ્યક્ત કરી હતી। આ સાથે જ તેમણે પોતાના બીજા લોકોને પણ આ સંદેશો એમને પાઠવવા માટે પણ એમને માનનીય નરેન્દ્ર મોદીએ રજૂઆત કરી હતી। આજે ઉપસ્થિત આ ટેબ્લોઝમાં રાષ્ટ્રીય એકતાનો સંદેશો પાઠવવામાં આવ્યો હતો। અંતે ઉલ્લેખનીય છે કે આજથી 10 વર્ષ પહેલા સરદાર વલ્લભભાઈ પટેલની 140મી જન્મજયંતિ નિમિત્તે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારતનો સંદેશો આ જ જગ્યા પરથી ફાળવવામાં આવ્યો હતો। જી હિમાંશુ, દિલ્હી પછી બીજી વાર અહીંયા ગુજરાતની અંદર એ પણ કેવડિયાની અંદર આવા પ્રકારના પરેડનું આયોજન કરવામાં આવ્યું છે, જે એક ખૂબ જ પ્રશંસનીય વાત છે। પરંતુ ક્યાંક ને ક્યાંક જ્યારે આવા પ્રકારના આયોજનો થતા હોય છે તેની પાછળ એક સંદેશો મૂકવામાં આવે છે। વડાપ્રધાને શું સંદેશો આપ્યો છે, દેશને શું સંદેશો આપ્યો છે, કેવી પ્રતિજ્ઞા લેવડાવી છે તે અમારા દર્શક મિત્રોને જણાવો। જી હર્ષ, હું આપને જણાવી દઉં કે આજે નરેન્દ્ર મોદીએ એકતા અને ભાઈચારાનો સંદેશો અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટીના જે એકતા પરેડ ગ્રાઉન્ડ ખાતેથી જે પરેડ યોજવામાં આવી હતી પ્રથમ વખત ગણતંત્ર દિવસની માફક, તેનાથી એમને આ સંદેશો પાઠવ્યો હતો। તે જે ભાઈચારો જે એકબીજામાં હોવો જોઈએ, જે શ્રેષ્ઠ ભારત એક ભારતનું જે સૂત્ર હતું તેને સાર્થક કરવા માટે તેમણે સંદેશો પાઠવ્યો। જી હા જી હિમાંશુ, અને ત્યારબાદ તેમને સંબોધનમાં કોંગ્રેસ ઉપર પણ આકરા પ્રહારો કર્યા હતા। શું અત્યારે બિહારની જે રાજનીતિ છે અને જે ચૂંટણી સમયે તેમને આ પ્રહાર કર્યા છે તેની કોઈ અસર દેખાઈ રહી છે? જી હર્ષ, અત્યારે જે આવનારા દિવસોમાં બિહારની ચૂંટણી યોજવામાં આવી છે તેને લઈને પણ ભાજપ ખૂબ જ આક્રમક છે। નરેન્દ્ર મોદીએ ભાજપ પર, કોંગ્રેસ પર અને અન્ય વિપક્ષો પર પણ આકરા પ્રહારો કર્યા હતા અને તેમને જે બિહારમાં જે જંગલ રાજ અને જે બધું ચાલતું હોય છે તેને નાબૂદ કરીને ત્યાં આગળ સત્તાનું સૂત્ર ભાજપના હાથોમાં સોંપવામાં આવે તેવી નેમ વ્યક્ત કરી હતી।
જી જી હા ચોક્કસથી આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે હિમાંશુ.